મોરબી શહેરના ત્રાજપાર ચોકડી નજીક ગઈકાલે રાત્રિના સમયે ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર ગેલેરીમાં સૂવાની ના પાડનાર વૃદ્ધને 3 લુખ્ખા તત્વોએ આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે ત્રણેયને પકડી લઈ બનાવ સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। મળતી વિગતો અનુસાર ત્રાજપાર ચોકડી પાસેના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જેઠીગીરી અમરગીરી ગોસાઈ ઓફિસે હતા ત્યારે મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ મિયાણા રહેવાસી ખીરઈ તાલુકો માળિયા મિયાણા, આરોપી ઝાકીર બચુભાઈ સંધી રહેવાસી ત્રાજપર ખારી અને આરોપી ઇકબર હૈદર જેડા રહેવાસી શોભેશ્વર મફતિયા પરાવાળાઓ ઓફિસની બહાર ગેલેરીમાં સૂવા માટે આવતા જેઠીગીરીએ સૂવાની ના પાડી હતી। બાદમાં રાત્રિના 10 વાગ્યે ત્રણેક શખ્સોએ જેઠીગીરીને છરીના ઘા મારી દીધા હતા। તેઓએ સારવારમાં ખસેડાતા મૃત જાહેર કરાયા હતા। હત્યાના બનાવ અંગે મૃતકના પુત્ર ગિરિરાજ ગીરી ઉર્ફે સંદીપ ગીરી જેઠીગીરી ગોસાઈની ફરિયાદને આધારે મોરબી શહેર બી ડિવિઝન પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જે બાદ ત્રણેય શખ્સોને પોલીસે પકડી લઈ બનાવ સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ત્રાજપર ચોકડી નામની જગ્યા છે, ત્યાં એક બિલ્ડિંગ છે જે આખું કોમર્શિયલ બિલ્ડિંગ છે અને એમાં જે ઓફિસ ધારક છે એના પિતાજીનું ઉંમર વયસ્ક હતા જેમનું મર્ડર થયું છે। આ કામે સંદીપ ગીરી એમના પુત્રએ ફરિયાદ દાખલ કરી છે અને મરણ જનાર જેઠાગીરી ઉર્ફે જેઠાગીરી અમલગીરી ગોસાઈ જાતે બાવાજી 65 વર્ષનાનું ખૂન થયેલ છે, જેમાં મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ લધાણી, ઝાકીર ઉર્ફે બાબુ ગોલી બચુભાઈ સામેજા, ઇકબાલ હૈદરભાઈ જેડા જે છેલ્લા બંને છે એ મોરબીના છે અને પ્રથમ છે એ ખીરઈ ગામનો હોય। આ ત્રણેયને માળિયા પોલીસની જે ઇન્સ્પેક્ટર સિટી બી પીઆઈ વસાવા અને એની ટીમે તાત્કાલિક ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે અને આરોપીઓ પાસેથી ગુનાને લગતી તમામ વિગત મેળવી છે। મર્ડરનું કારણ એ હતું કે આ ત્રણેય આરોપીઓ છે એ આ કોમર્શિયલ બિલ્ડિંગમાં સૂવા માટે આવતા હતા 4 દિવસથી, પણ બિલ્ડિંગ કોમર્શિયલ હોવાના કારણે એમાં દુકાનધારક જે જેઠાભાઈ છે એમણે મનાઈ કરી કે ભાઈ અહીં તમે તમારી રીતે સૂઈ શકો નહીં, એટલે એનાથી ગુસ્સે ભરાઈને આ લોકો બીજી વાર આવ્યા અને આવી અને ઝઘડો કરી અને મરણ જનારનું મર્ડર કર્યું। આજરોજ એ ત્રણેય આરોપીઓ છે એમને પોતાની મેળેથી આ ઘટના કઈ રીતે બની હતી તે દર્શાવવાની સંમતિ દર્શાવતા અત્યારે હાલ એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું।